સારી રીતે ભણવું, અગર હું એન્ડમાં ભણવા જઈશ ને તો ક્યારે ના તો આ કોર્સ પૂરું થશે ના કંઈ બીજું થશે. તો મેં શું કર્યું, તો પહેલાં હું જ્યારથી મારું 12th ચાલુ થયું તો 12th ચાલુ થવાના 1-1.5 મહિનામાં જ મેં ભણવાનું ચાલુ કરી દીધું અને મેં ડિસાઈડ કર્યું કે રોજે મિનિમમ 2 થી 3 કલાક 12th માટે ભણીશ. અને એ જ સ્ટ્રેટેજી મેં આખા વર્ષ કન્ટિન્યુ કરી કે રોજે 2 થી 3 કલાક 12thનું ભણું છું. એટ ધ સેમ ટાઈમ પછી મેં બહુ લેટ ઇન માય જર્ની ઓફ 12th આઈ ડિસાઇડેડ કે હું મેમાં જ સીએ ફાઉન્ડેશન આપવાનું હતું. એટલે એ તો ખબર હતી કે હું સીએ કરવાનું છું, પણ પછી બહુ લેટ મેં ડિસાઇડ કર્યું કે મેમાં, એટલે સીએ માટે પણ મારી પાસે આટલા દિવસ નહોતા. ઇટ વોઝ હાર્ડલી 40-50 ડેઝ. તો શું હતું, મારી એક્ઝામ છે, હવે એક્ઝામ ચાલુ થઈ ગઈ છે, 4 દિવસ છે બ્રેક. એક એક્ઝામ આપી, નેક્સ્ટ એક્ઝામમાં 4 દિવસનું બ્રેક છે. પહેલા 2 દિવસ હું સીએ માટે ભણું છું, આખરીના 2 દિવસ 12thનું ભણીને એક્ઝામ દેવા જાઉં છું. તો દેટ વોઝ હાઉ આઈ વોઝ ડુઈંગ. અને ઇવન કન્સિસ્ટન્ટલી જ્યારે પણ ટાઈમ હોય કે કોઈ 2 એક્ઝામમાં થોડું લાંબો ગેપ હોય 7 દિવસનું, તો પહેલાં તો 3-4 દિવસ સીએનું ભણવાનું અને બાકીના પણ દિવસ 2-3 કલાક 12thનું ભણવાનું અને સાથે બીજા 2-3 કલાક સીએનું કંઈ ભણી લેવાનું.